કે જે આપણા સંસ્કારમાં જે સાહિત્ય હતું ને સાહેબ, એ સાહિત્ય શું હતું, એ આજનું આપણું ભણતર છે ને, એ ભણતર માત્ર ઇન્ફોર્મેશન છે. અને એ બેકવર્ડના કારણે જે કંઈ થયું હોય, જે આપણો રિયલ અભ્યાસ છે ને, એમાં બે ભાગ છે. સંસ્કૃત, જે આપણા વેદ સાહિત્ય પુરાણ 18 પુરાણ તમે કહો બધું છે એ સંસ્કૃતમાં. એટલે સંસ્કૃતમાં ધીરે ધીરે અમુકની મોનોપોલી થઈ બ્રાહ્મણોની એની, એટલે બીજાને શીખવા ન મળ્યું. બીજાને શીખવાને પણ કૃષ્ણ ભગવાનના વખતથી જે વ્રજમાં લોકો હતા ને, એ કૃષ્ણને એક પ્રેમ લક્ષણા ભક્તિ કહે. પ્રેમ લક્ષણા ભક્તિના કારણે કાવ્યોની રચના થાય, કાવ્ય વધારે. એટલે કાવ્ય રચના વધારે થઈ છે એમાં વ્રજમાં, વ્રજભાષા, એ વ્રજભાષા વ્રજની. તો વ્રજભાષામાં જે કાવ્ય લક્ષણ થયા, એ કાવ્યનું બંધારણ શું, કાવ્ય રચના કેવી જાય, એમાં રસ કેટલા, એમાં અલંકાર કેટલા, એ કેવી રીતે ચલતા જાય, એનાથી શું મેસેજ જાય, એક ગીત તમને શું કન્વે કરે છે, એ તમારા લાઈફમાં કેટલો બદલાવ લે. હવે એ રચના કરવાનું વ્રજભાષાનું કરતાં ચારણોએ પ્રાકૃતમાં એને એડોપ્ટ કર્યું. એ ડિંગર આપણો સાહિત્ય કહેવાય, ડિંગર. હવે ડિંગર એટલે આપણે થાય કે ડિંગર એટલે શું, ડીંગડી ભાષામાં મૂળ રાજસ્થાની ભાષામાં બોર્ડ આવે, ચાણી ભાષામાં તો એનો દેવા દાતારા જુજારા ચારા વેદા અવતારા 10 ધારા હારા 11 12 રવિધામ એ શું બોલે ખબર ન પડે ઘણી વાર. એટલે ડિંગર સાહિત્ય પણ એની અંદર મિનિંગ જે જાણે ને એમાં ખૂબ બને. એટલે ડિંગર સાહિત્યની રચના એનું બંધારણ કરવાનું, એ બંધારણ કરવાનું પિંગળ સાહિત્ય કે જે થોડુંક એનાથી મોડિફાઈડ કરીને એક શબ્દના ઘણા અર્થ થાય. ભાસ્કર એટલે સૂર્યના કેટલા અક્ષર, ભાસ્કર કેવો, દિવાકર કેવો, દિનકર કેવો, ચંદ્રના કેટલા અક્ષર, એ બધું બેઝિકલી ભણવામાં આવે અને એ કાવ્યમાં ગોઠવાય. હવે એ કાવ્યશાળા શરૂ કરવા માટે લખપતજી જે રાજા હતા એને ઈચ્છા હતી ને, એ પોતે પણ એને વિદ્વાન હતા. એ વખતે જોગાનું જોગ કરી હમીજી રથનું મારા પૂર્વજ 10મી પેઢી થાય, એ પણ એમાં વિદ્યાના નિપુણ. એ બે જણા નક્કી કર્યું કે આવી કાવ્યશાળા આપણે કચ્છમાં શરૂ કરી, આખા ભારતમાં ક્યાંય નથી આવી કાવ્યશાળા, ક્યાંય નહીં. એ શરૂ કરવી, એના કારણે વિદ્યાર્થીઓ આવે, વિદ્યાર્થીઓને આપણે શીખવાડીએ, વિદ્યાર્થીઓ શીખશે તો એ સમાજમાં પણ ઉન્નતિ કરશે સમાજની. અને એ સમાજને તારે કોર્સ 4 વર્ષમાં કરો તો ભલે 8 વર્ષમાં કરો. અને એનો તમામ એને કરિક્યુલમ નક્કી કર્યું, એને ખર્ચો રાજ્યાશ્રય આપ્યો, એમાં જે ભણવા આવે એને ખર્ચો રાજ્ય આપતો. એ લખપતજીએ શરૂ કરેલી પાઠશાળા 2004 સુધી ચાલુ રહી. અને 2004 એટલે 1997 બંધ થઈ ગઈ. અનફોર્ચ્યુનેટલી આ ગવર્મેન્ટે બંધ કરી અને એ બંધ એ સાહિત્ય ગયું અને મેકોલોન આવ્યું.